માટે તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે વડોદરાથી જ્યારે માંજલપુર પેટા ચૂંટણીની જે શરૂઆત થઈ ચૂકી છે મતગણનાની અને 14મા રાઉન્ડમાં અત્યારે હાલ ભાજપના ઉમેદવાર જ્યારે 22,409 વોટથી આગળ છે। 14મા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારોને જ્યારે 18,001 મત મળ્યા છે। 14મા રાઉન્ડમાં ભાજપના ઉમેદવારને 22,409 મતોથી સરસાઈ થઈ રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ આપને અત્યારે હાલ સમાચાર આપી દઈએ, મોટા સમાચાર છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી દઈએ કે માંજલપુર પેટા ચૂંટણીમાં 14મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। 14મા રાઉન્ડમાં જ્યારે ભાજપના ઉમેદવાર 22,409 મતોથી આગળ છે, જ્યારે 14મા રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને 18,001 મત મળી રહ્યા છે। 14મા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જ્યારે 40,510 મતે દેખાઈ રહ્યા છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 22,400 મતોની સરસાઈ, કોંગ્રેસે પોતાની ડિપોઝિટ બચાવી, કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ લાજ રાખી, ભાજપના સતીશ પટેલ મજબૂત લીડ સાથે આગળ વધી રહ્યા છે। સૌથી મોટા સમાચાર છે આપને આપી દઈએ, વડોદરાના માંજલપુર પેટા ચૂંટણીના સવારથી જ મતગણના પ્રક્રિયા ચાલી રહી છે। ટોટલ 14 રાઉન્ડની અંદર અત્યારે હાલ આ મતગણના પૂર્ણ થઈ રહી છે। 14મા રાઉન્ડમાં ભાજપના જે ઉમેદવાર છે તેમની 22,409 મતોથી આગળ છે। 14મા રાઉન્ડમાં કોંગ્રેસ ઉમેદવારે જ્યારે 18,001 મત મળી રહ્યા છે। 14મા રાઉન્ડના ભાજપમાં ઉમેદવાર જ્યારે બહુમતથી આગળ છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલને 22,409 મત મળી રહ્યા છે, સરસાઈ થઈ રહી છે। કોંગ્રેસે પોતાની ડિપોઝિટ તો બચાવી લીધી છે। હવે આગળ વાત ગુજરાતના રાજ્યમાં